નવા વર્ષે પ્રભુ પ્રાર્થના એ જાણે છે એનાથી છુપાવીને કંઈ કરવું શક્ય નથી. એ હું જાણું છું, છતાં લાલચ મોહમાયાની ધૂનમાં ભૂલ કરે જાઉં છું. મોહ સારો નથી, હું જાણું છું, પણ મોહ છૂટતો નથી. મારા પ્રભુએ આપેલ જ્ઞાન અને પ્રેરણાની અવગણના મને નડશે, આ હું જાણું છું, અને છતાં ભૂલો કરું છું. મારું નહીં, મોટા ભાગનાનું આવું જ છે. બધું જાણે છે પણ છતાં ભૂલ કરે છે. આ માનસિક સ્થિતિ એ જાણે છે. મને સુખ છે એ જાણે છે, મને શું ગમે એ જાણે છે, મને દુઃખ છે એ જાણે છે, મને શું જોઈએ એ જાણે છે. હું વ્યાકુળ છું એ પણ એ જાણે છે, હું બેચેન છું એ જાણે છે, હું પ્રેમમાં છું એ જાણે છે, હું સ્વાર્થી છું એ જાણે છે, હું જુઠ્ઠું બોલું છું એ જાણે છે, હું સત્તાનો દુરુપયોગ પણ કરું છું એ જાણે છે, હું સારું કામ કરું છું આ વાત એ જાણે છે, હું દાન કરું એ પણ જાણે છે, હું માંદો છું એ જાણે છે, હું પ્રાર્થનામાં બેધ્યાન છું એ જાણે છે, હું એને મળવા આતુર છું તો આ વાત પણ એ જાણે છે, હું એને મળવા બેચેન થાઉં આ વાત પણ એ જાણે છે, મારી પ્રાર્થનામાં સ્વાર્થ છે એ જાણે છે, મારું સારું નરસું એ બધું જાણે છે, મને આવનાર સુખ દુઃખ વ્યથા આનંદ સફળતાની જાણ નથી, પણ એ બધું જાણે છે. એ બધું જાણે છે એ હું જાણું છું, છતાં આંખ આડા કાન કરી જીવનમાં વ્યસ્ત થઈને ભૂલો કરે જાઉં છું. મારી આ નબળી માનસિકતા પર માધવ મુસ્કુરાય છે કે બુદ્ધિ તો આપી છે છતાં બધું વ્યર્થ. ચાલાક હું, ભવિષ્યની ચિંતા કરનારો, પ્લાનિંગ કરનારો, ભવિષ્યમાં કામ આવે એટલે વધુ પૈસા મેળવવા તરફડિયા મારતો, શાંત જીવને વ્યથિત કરતો હું ભૂલી જાઉં છું કે આવતો જન્મ એ મારો જ ભવિષ્યકાળ છે. આ જન્મમાં કામ લાગે એટલે વ્યવસ્થા કરી લેવા ચિંતિત, આવનારા બીજા જન્મને ભૂલી પાપો કરું છું. આવતા જન્મ માટે સારા કર્મોનું ભાથું નથી, જાણું છું. આ એ પણ જાણે છે અને એટલે ચેતવે છે. હું આંખ આડા કાન કરી જીવે જાઉં છું. મૃત્યુ સમયે આ ભૂલ યાદ આવવાની છે, હું જાણું છું, છતાં હું ચાલાક છું ના વહેમ અને બ્રહ્મમાં જીવું છું. આવતો જન્મ મારો જ ભવિષ્યકાળ છે, ત્યાં ધન નહીં કર્મ કામ આવવાના છે. આ હું જાણું છું, છતાં બેદરકાર છું. હું જાણું છું, એ પણ એ જાણે છે, ચેતવે છે, બુદ્ધિ આપી છે સમજવા, પરંતુ હું ઉપયોગ નથી કરતો. એને ઓળખવા એ જાણે છે. આવતા જન્મે દુઃખ આવશે, હું ઈશ્વરને અને ભાગ્યને દોષ આપીશ, પણ મારા જ કરેલા કર્મોનો ખ્યાલ નહીં આવે. જન્મો જન્મ ભૂલો કરતો જઈશ કે આ જન્મે થોડા દિવસો જીવનમાં જે પણ બાકી છે એમાં સારા કર્મોનું ભાથું ભેગું કરી લઈશ. સમય છે, ખ્યાલ છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, જરૂરત છે સારા આચરણની. આવા સારા આવતા વિચારો એ મારા પ્રભુની, મારા માધવની પ્રેરણા છે. હું જાણું છું, પણ ભૌતિક સફળતાની ધૂનમાં ભૂલો કરે રાખું છું. જાણે જાગતા ઊંઘું છું. બસ હવે મારો માધવ જ મને બચાવે, નહીંતર મારા કર્મો ક્યાંક આવતા જન્મે દુઃખનું ભાથું ન બાંધી આપે. આ ચિંતા સતત હોવા છતાં ભૂલો થઈ જાય છે. મનોમન માફી પણ માંગુ છું અને મારા માધવને પ્રાર્થના કરું છું, હવે કોઈ લાલચ ન થાય અને ફક્ત સારા કર્મો તરફ વળી જાઉં એવી સદબુદ્ધિ આપે. અહીં એક વાત બમણાવું છું. ભક્તે પૂછ્યું, માધવ માયા શું કરાવે? માધવ કહે નચાવે. પછી બોલ્યા, તફાવત એટલો કે સંસાર સુખની માયા તને નચાવશે અને તું મારી માયા રાખીશ તો હું નાચીશ. આ બધા જાણે છે અને છતાં ખુદ નાચવા તૈયાર છે. ભૌતિક સુખની માયા એમ છૂટતી નથી, ભલે સુરદાસ, નરસિંહ કે મીરા ન થવાય. એક સારો સાચો મનુષ્ય બની જાઉં તો બસ આ જ મારા માધવને પ્રાર્થના.